વેલકમ ટુ જલિયાન કોચિંગ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એસવાય બીકોમ એટલે કે બીજા વર્ષના કોમર્સના કોલેજના વિદ્યાર્થીઓને તેમજ સબ ઓડિટરના મેન્સના વિદ્યાર્થીઓને અને ટાટ એચએસના મેન્સના વિદ્યાર્થીઓને હેલ્પફુલ થઈ શકે એવા ટેક્સેશનનું એક આઈએમપી પ્રકરણ કહી શકાય એવું ધંધાકીય વ્યવસાયના નફા અને લાભનો દાખલા નંબર 29 સોલ્વ કરીશું. વિદ્યાર્થી મિત્રો, દાખલાની રકમ છે ડૉક્ટર ધ્વનિ પાછલા વર્ષ 2024-25નું આવક જાવક ખાતું નીચે પ્રમાણે છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં બે પ્રકારના દાખલા હોય છે, એક ધંધાને લગતા અને બીજા વ્યવસાયને લગતા. આપણે આજે વ્યવસાયને લગતા દાખલા સોલ્વ કરીશું અને વ્યવસાયને લગતો દાખલો ઇઝી પડે છે. તમે દાખલાની રકમ જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, શરૂઆતની બાકી આપેલ છે, ઉધાર બાજુ આવકો આપેલી છે, જમા બાજુ જાવક આપેલી છે. રકમ તમે જોઈ શકો છો. આવક જાવક ખાતામાં નફો નુકસાન આપેલું ના હોય. નીચે રકમ વાંચી શકો. કરદાતા નિયમિત રીતે પોતાના હિસાબો રોકડના ધોરણે રાખે છે. 31/3/23ના રોજ એક નવું મકાન ખરીદેલ જેમાં તેઓ રહે છે. આ મકાન માટે HDFCમાંથી 2,80,000ની લોન લીધી, જેને હોમ લોન કહેવાય. આ મકાનનું વાર્ષિક વ્યાજબી ભાડું 24,000 ગણાય છે. દવાનો શરૂ સ્ટોક આપેલ છે, દવાનો આખર સ્ટોક આપેલ છે, એટલે આપણે દવાનો વપરાશ શોધી લઈશું. સાધનો પર 100% ઘસારો ગણવાનો છે. ધંધાકીય વ્યવસાયના શીર્ષકની કરપાત્ર આવકની ગણતરી કરો 25-26 માટે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દાખલાની શરૂઆત કરીશું. વિદ્યાર્થી મિત્રો, હવે જ્યારે આપણે વ્યવસાયને લગતો દાખલો ગણતા હોય ત્યારે આપણે બે જ ટાઇટલ આપવાના. પહેલું ટાઇટલ આપવાનું મજરે મળે તેવી આવકો, એટલે જે ખરેખર ધંધાની આવકો છે તે આવકોમાંથી ખર્ચા માઇનસ કરવાના, તો બાદ કરવાનું મજરે મળે તેવા ખર્ચા. વિદ્યાર્થી મિત્રો, આવક બાજુ આપણે શરૂઆતની બાકી લખી છે એ આપણે ધ્યાનમાં નહીં લઈ. ક્લિનિકમાં ફીની આવક ડૉક્ટર છે એટલી ધંધાની આવક કહેવાય. આપણે લખશું મજરે મળે તેવી આવકમાં 36,90,430 છો. મેં લખ્યું છે મજરે મળે તેવી આવકમાં ક્લિનિકમાં ફીની આવક છે. મેડિકલમાંથી મળેલ પગાર, આ પગારની આવક કહેવાય. પોસ્ટ ઓફિસ બચત ખાતાનું વ્યાજ અન્ય સાધનની આવક કહેવાય. વીમા પોલિસીનું વ્યાજ અન્ય સાધનની આવક કહેવાય. ડિબેન્ચર પર વ્યાજ અન્ય સાધનની આવક કહેવાય. બાંધી મુદતની થાપાનું વ્યાજ અન્ય સાધનની આવક કહેવાય. બેંક ઓફ ઇન્ડિયાનું વ્યાજ અન્ય સાધનની બધી આવકો અન્ય સાધનની આવક કહેવાય. એટલે ધંધાની આવક આપણાને ક્લિનિકમાંથી મળેલ ફીની આવક હતી, જે મેં દર્શાવી દીધી છે મજરે મળે તેવી આવકમાં. તમે દાખલામાં જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, 36,90,430 લખી નાખ્યા છે. હવે ટાઇટલ આપવાનું બાદ મજરે મળે તેવા ખર્ચા, એવા ખર્ચા જે ખરેખર ધંધાના ખર્ચા છે. તો આપણે જાવક બાજુથી રકમ જોશું. ક્લિનિકનું ભાડું 2 વર્ષનું આપેલું છે આપણાને, તો 2 વર્ષનું ચૂકવી નાખવાનું છે, કેમ કે રોકડના ધોરણે લખે છે. રોકડના ધોરણે હોય ને ત્યારે આ વર્ષે જેટલું ચૂકવ્યું હોય બધું લખી નાખવાનું, જેટલા વર્ષનું હોય એટલા વર્ષનું. ખાસ નોટ ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો. ક્લિનિક મરામતનો ખર્ચ મજરે મળે તેવા ખર્ચામાં. સાધનોની ખરીદી આપેલ છે, મિલકતની ખરીદી કહેવાય, એટલે મજરે મળે તેવા ખર્ચામાં ના દર્શાવાય. સ્ટાફને ચૂકવેલ પગાર મજરે મળે તેવા ખર્ચામાં. તમે જોઈ શકો છો મરામત ખર્ચ, સ્ટાફને ચૂકવેલ પગાર, સાધનની ખરીદી કરી હતી જે પાકા સરવૈયામાં બતાવાશે. સાધનોનો ઘસારો ગણવાનો છે, હું તમને હમણાં સમજાવી દઉં છું. દવાનો વપરાશ અને પરચુરણ ખર્ચા છે, તો આપણે જોઈ લઈએ. પહેલાં પરચુરણ ખર્ચા કોઈ પણ ધંધામાં હોય એટલે પરચુરણ ખર્ચા લખી નાખ્યા છે. પછી દવાની ખરીદી આપેલ છે ને આપણાને હવાલામાં દવાનો શરૂ સ્ટોક અને આખર સ્ટોક આપેલો હતો. તમે જોઈ શકો છો. શરૂ સ્ટોક 3400. તો આપણે દવાનો વપરાશ કઈ રીતે શોધવાનો, તો શરૂ સ્ટોક 3400 પ્લસ ખરીદી 12,700 માઇનસ આખર સ્ટોક 2100, એટલે આપણને દવાનો વપરાશ મળી જશે 14,000 રૂપિયા. ખાસ નોટ ડાઉન કરજો. શરૂ સ્ટોક પ્લસ ખરીદી માઇનસ આખર સ્ટોક. વિદ્યાર્થી મિત્રો, હવે આગળ રકમ જોશું. દવાની ખરીદીથી દવાનો વપરાશ મળી ગયો. HDFCના નિર્મા અંગે લોનની ચૂકવણી, મુદ્દત અને વ્યાજ ધંધાનો ખર્ચ છે નહીં, એટલે આપણે ધ્યાનમાં રાખવાનો નથી. આવકવેરો અંગત ખર્ચે ધ્યાનમાં નથી લેવાનો. મકાન મિલકતનો કર મકાન મિલકતના શીર્ષકમાં આવે, ધ્યાનમાં નથી લેવાનું. રોકાણ ધ્યાનમાં નથી લેવાનું. ફાળો નથી લેવાનું. LIC પ્રીમિયમ ધ્યાનમાં નથી લેવાનું આપણે. પછી આપેલ છે મિત્રને લોન, ધ્યાનમાં નથી લેવાનું. અંગત ખર્ચા નથી લેવાનું. આખરની બાકી ધ્યાનમાં નથી લેવાનું. પછી આપણાને આપેલ હતી મકાનની ખરીદી માટે HDFCમાંથી લોન લીધી,
આ આપણે મકાન મિલકતના શીર્ષક હેઠળ આવે છે, ધંધાના શીર્ષક હેઠળ નથી આવતું. તો આપણને કીધું હતું સાધનો પર 100% ઘસારો ગણીશું. તો આપણને દાખલામાં સાધનની ખરીદી આપેલ છે. આપેલ હતી 1,03,980. આપણને ઘસારાનો દર 100% આપેલો હતો. સાધનની ખરીદી પાકા સરવૈયામાં બતાવવાની, પર સાધનનો ઘસારો આપણે મજરે મળે તેવા ખર્ચામાં લઈ લેશું વિદ્યાર્થી મિત્રો. દર 100% હતો એટલે સાધનોનો ઘસારો 1,03,980ના 100% લેખે પૂરેપૂરી રકમ 1,03,980. તમે ખર્ચા જોઈ શકો છો. મજરે મળે તેવા ખર્ચા, બધા ખર્ચાનો સરવાળો કરશું એટલે આપણને મજરે મળે તેવા ખર્ચા મળી જશે 15,53,810. આપણે મજરે મળે તેવી આવકો 36,90,430માંથી મજરે મળે તેવા ખર્ચા 15,53,810 જવા દેશું એટલે ધંધાકીય વ્યવસાયના શીર્ષક હેઠળ કરપાત્ર આવક મળી જશે 11,36,620. ખાસ નોટ ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો. તમને કાંઈ પણ કન્ફ્યુઝન હોય તો જરૂરથી મને કમેન્ટ બોક્સમાં જણાવજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરી દેજો. વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમને દાખલો ગમ્યો હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી દાખલા નંબર 29 કમેન્ટ કરજો મને. થેન્ક યુ ફોર વોચિંગ વિદ્યાર્થી મિત્રો.